वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रेजे स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 4 માર્ચ 2025 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ઘણા દિવસોથી સંત અને ભગવંતની અતિ કૃપાના કારણે આપણે વચનામૃતનું પાન કરી રહ્યા છીએ. ગરડા અંત્યના 24મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કૃપા કરીને આપણી પ્રકૃતિ, આપણા સ્વભાવ, આપણી વાસના કઈ રીતે ટળે બળે એનો ઉપાય બતાવ્યો છે અને એમની પોતાની રુચિ પણ બતાવી છે. કારણ કે મહારાજ જ્યાં જ્યાં ફર્યા, જ્યાં જ્યાં જે કંઈ નાની મોટી લીલાઓ કરી, મંદિરોના નિર્માણ કર્યા કે સંતો બનાવ્યા કે 20 લાખ સત્સંગી બનાવ્યા, આ બધાને હંમેશના માટે ઉપદેશ આપતા રહ્યા છે. અને મહારાજે સત્સંગી પણ એને કહ્યો, ભક્ત પણ એને કહ્યો, જે પોતાના સ્વભાવ ઉપર કાબુ રાખે. મહારાજે કહ્યું, ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની, આ 4 પ્રકારના મનુષ્ય હરિભક્ત હોય તો પણ એની સાથે અમને બનતું નથી. કપાળમાં તિલક ચાંદલો કર્યો હોય, ગળામાં સ્વામિનારાયણની કંઠી પણ હોય, હાથમાં માળા ફેરવતા સ્વામિનારાયણનું નામનું રટણ પણ કરતો હોય, દેવ દર્શન માટે પણ આવતો હોય, દાન ધર્માદો પણ કરતો હોય, ઉત્સવ સમયામાં પણ જતો હોય, પણ એનામાં ક્રોધ હોય, એમાં માન, ઈર્ષ્યા અને કપટ હોય, તો મહારાજ કે ભલે બાહ્ય દ્રષ્ટિએ સત્સંગી કહેવાતો હોય તો પણ એ અમને ગમતો નથી, એની સાથે અમને બનતું નથી. આટલી ચીડ મહારાજે આવા પ્રકારના સ્વભાવ, દોષો અને પ્રકૃતિ ઉપર રાખી છે. મહારાજે કહ્યું કે માયાનો એક પણ ગુણ ભક્તના જીવનમાં ન હોવું જોઈએ. ઈર્ષા ન હોવી જોઈએ, દેહાભિમાન ન હોવું જોઈએ, લોભ ન હોવું જોઈએ, ક્રોધ ન હોવું જોઈએ, માન ન હોવું જોઈએ, ખટપટ અભાવ અવગુણની વાતો ન હોવી જોઈએ. ભક્ત એટલે ગુણાતીત. ભક્ત એટલે જેને માત્ર ને માત્ર ભગવાન સાથેનો સંબંધ, એના સિવાય એના મનની અંદર બીજો કોઈ જાતનો વિચાર ન આવે, ભગવાનની મરજી અને ભગવાનની આજ્ઞાથી અવિભક્ત થયો, જુદો પડ્યો તો એ ભક્ત નહીં. ભગવાનની સાથે ને સાથે ભગવાનના ગમા અણગમાને જાણીને એ પ્રમાણે વર્તે એ ભગત છે. મહારાજને પોતાને ખબર છે કે આ પ્રકૃતિ ટળવી ઘણી કઠણ છે.
દાન થઈ શકે, દીકરાનું દાન થાય, મોટર કારનું દાન થાય, પોતાના મકાનનું દાન થાય, પોતાની જમીનનું દાન થાય, પૈસાનું દાન થાય, ઘણું ઘણું થાય, પણ આપણા જીવ સાથે જડાયેલા જે સ્વભાવ પ્રકૃતિ છે એને છોડવાની વાત આવે એટલે તરત જ આપણને વસમું લાગે છે. મહારાજે કહ્યું, જીવ સાથે જડાયેલી જે પ્રકૃતિ એ ભગવાનના ભક્તને ટાળવી ઘણી કઠણ છે, પરંતુ દાદા ખાચરના પરિવારના સભ્યોને એવો એક સ્વાર્થ છે કે આપણે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને આપણા દરબારમાં રાખવા છે, એમની સેવા કરવી છે, એમના દર્શન અને કથા વાર્તાનો લાભ લેવો છે. એટલા માટે મહારાજે કહ્યું કે ક્યારેય પણ અમારા ગમતા વિરુદ્ધ વર્તન કરતા નથી. થોડું પણ કંકાસ જેવું લાગે, બોલાચાલી થઈ હોય, અભાવ ગુણની વાતો થતી હોય, ઈર્ષાની વાતો થતી હોય તો મહારાજ કે અમારે અહીંયા રહેવું નથી, અમે તો સત્સંગમાં ફરશું. થોડી પણ મહારાજને ગંધ આવી જાય કે બાઈઓ વચ્ચે, સંતો વચ્ચે, સંતો હરિભક્તો વચ્ચે અબોલા થાય, અણગમો થાય, અભાવ ગુણ આવે, એનો અનાદર કરવાની ભાવના જાગે તો મહારાજ ત્યાંથી દૂર જતા રહે છે, એના સામું નજર પણ આપતા નથી. પ્રસિદ્ધ પ્રસંગ છે, ઇતિહાસ, સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ આપણને જણાવે છે. મહારાજે અમુક મોટા મોટા સંતોના મંડળો બાંધ્યા હતા. બ્રહ્માનંદ સ્વામીનું મંડળ, મુક્તાનંદ સ્વામીનું મંડળ, નિષ્કુળાનંદ સ્વામીનું મંડળ, અને મંડળની અંદર 50-100 સાધુ રહે. હવે એમાં એવું બન્યું કે બ્રહ્માનંદ સ્વામીના મંડળની અંદર એક સાધુ, એની કઈ નાની મોટી ભૂલ થઈ હશે એટલે બ્રહ્માનંદ સ્વામી થોડી ટકોર કરી એટલે એને વસમું લાગી ગયું, એટલે એ પોતે ઘેર જવા તૈયાર થયો. મુક્તાનંદ સ્વામીને ખબર પડી કે આ સાધુ માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ કરી ભગવાનના શરણે આવ્યો અને એક ભૂલના કારણે, એ ટકોર સહન ન કરવાના કારણે ભગવા કપડાં ઉતારીને ઘેર જાય છે, એ યોગ્ય નથી. મુક્તાનંદ સ્વામી સારી રીતે જાણતા હતા કે કલ્યાણ તો સત્સંગમાં છે અને પ્રગટ ભગવાનની પાસે છે. અને મુક્તાનંદ સ્વામીનો સ્વભાવ માં જેવો સ્વભાવ, સત્સંગની માં કહેવાતા. મુક્તાનંદ સ્વામી અને એકાંતમાં બેસાડીને મહિમાની વાતો કરી, મહારાજના મહિમાની વાતો કરી, સત્સંગના મહિમાની વાતો કરી, મનુષ્ય દેહના કર્તવ્યની દુર્લભતાની વાતો કરીને કહ્યું કે આવું તો બધું બન્યા કરે, અને તને જો બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં ન ફાવતો તો થોડા દિવસ અમારી સાથે રહો. અને એ સાધુ માની ગયા, કારણ કે મુક્તાનંદ સ્વામીનો જે ઉપદેશ વચન હતા ને એ પરોપકારી હતા, નિર્દંભ હતા, કલ્યાણકારી હતા, પાછા પાડવા માટે નહીં, એનું ખોટું દેખાય એના માટેના નહોતા, એનું હિત થાય એવા પ્રકારના ભાવથી, પ્રેમથી એને વચનો કયા. આ સાધુ તૈયાર થયો અને મુક્તાનંદ સ્વામી સાથે રહ્યો. અને એ જ દિવસે બ્રહ્માનંદ સ્વામીને ખબર પડે કે મારો ચેલો, મારા મંડળનો સાધુ અહીંથી તો નીકળી ગયો, પરંતુ મુક્તાનંદ સ્વામીએ સમજાવી ફોસલાવીને પોતાના મંડળમાં લઈ લીધો. અને બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી માટે થોડો ઓછો ભાવ થયો. મુક્તાનંદ સ્વામી તો મહારાજ કરતા પણ ઉંમરમાં 22 વર્ષ મોટા હતા, અને મહારાજ પણ એને ગુરુ તરીકે સંબોધતા. સભા બેઠી હોય ને તરત મુક્તાનંદ સ્વામી આવે કે એ ગુરુ આવ્યા. એવા મુક્તાનંદ સ્વામી સાથે બ્રહ્માનંદ સ્વામીને અણગમો થયો. શાના કારણે થયો? પોતાનો ચેલો, પોતાના મંડળનો સાધુ એમના મંડળમાં ગયો એટલા માટે.
ત્યારે પણ પ્રણાલિકા હતી અને આજની તારીખે પણ પ્રણાલિકા છે. સવારના આપણી પ્રાતઃ પૂજા થાય તો સંસારી હરિભક્ત હોય તેઓ માતા પિતાને પગે લાગે, ઠાકોરજીના મંદિરમાં પગે લાગે, પોતાના વડીલોને પગે લાગે. સંત મંડળમાં પાર્ષદો, સાધકો બધા પોતાના સાથે રહેતા હોય એમના બધાને પગે લાગે. તો બ્રહ્માનંદ સ્વામી ઓલવેઝ એન્ડ ઓલવેઝ મુક્તાનંદ સ્વામીના આસને પગે લાગવા જતા, જય નારાયણ કરવા માટે જતા. પણ જ્યારથી આ પ્રસંગ બન્યો ત્યારથી જવાનું બંધ કરી દીધું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 7 દિવસ પસાર થયા અને મહારાજને આ વાતની ગંધ આવી ગઈ, સમાચાર મળી ગયા. એ તો અંતર્યામી હતા, જાણતા જ હતા. અને પછી મહારાજે સભા ભેગી કરી, સંતો હરિભક્તોને બોલાવીને કથા વાર્તામાં કહ્યું, પ્રશ્નો પૂછ્યા મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કે કોઈ એવો ભક્ત છે એને માતા પિતા કુટુંબ કબીલા બધાનો ત્યાગ કરી અને સાધુના કપડા પહેર્યા હોય, ભેખ લીધો હોય અને પછી એ પાડાની માફક રીસ રાખે, ખાર રાખે, તો બ્રહ્માનંદ સ્વામી એને આપણે સાધુ કહેવાય કે ન કહેવાય? બ્રહ્માનંદ સ્વામી બહુ વિચક્ષણ બુદ્ધિના હતા. સમજી કે મહારાજ તમે મારા માટે વાત કરો છો, વાત સાચી છે, એને સાધુ ન કહેવાય. મહારાજે કહ્યું, તમે જો એને સાધુ ન કહેતા હોય તો તમે 7 દિવસ સુધી મુક્તાનંદ સ્વામી સાથે અબોલા લીધા ને અમે પગે લાગવા માટે કેમ નથી જતા? બ્રહ્માનંદ સ્વામી હોશિયાર હતા. એમણે કહ્યું, મહારાજ મારે તો મુક્તાનંદ સ્વામી સાથે કોઈ જાતનો ભેદભાવ નથી. એમના માટે પૂજ્ય ભાવ હતો, છે અને રહેશે. પણ હું જયારે થોડા સમય પહેલા બીમાર પડેલો અને દેહમાંથી પ્રાણ નીકળી જાય એવી પરિસ્થિતિ, એવી ભયંકર બીમારી આવી ગયેલી, તે વખતે સભા બોલાવી અને તમે જાહેરાત કરી કે સંતો હરિભક્તો, આ બ્રહ્માનંદ સ્વામી તો આપણી સંપ્રદાયનું ગૌરવ અને શાન બાન રાન કહેવાય. એમને જો જીવતા રાખવા હોય તો દરેક સંતો હરિભક્તો, નાના મોટા સાંખ્યોગી ભાઈઓ બધા પોતપોતાના આવરદાના 7 દિવસ એમને આપો તો બ્રહ્માનંદ સ્વામી જીવી જાય. તે વખતે બધાએ પોતપોતાની આવરદાના 7 દિવસ મને આપેલા અને એ 7 દિવસ મળેલા એના કારણે હું જીવતો, બાકી તે વખતે જ મરી જ ગયો હતો. હવે મહારાજ બન્યું એવું ને, દરેકે 7 દિવસ આપેલા, એમાં કોઈ વઢકણી બાઈના 7 દિવસ આવ્યા ને, એના કારણે મારાથી આવું થયું કે હું બ્રહ્માનંદ સ્વામી હોવા છતાં પણ મુક્તાનંદ સ્વામીના આસને પગે લાગવા ન ગયો. મહારાજ કહ્યું કે યોગ્ય ન કહેવાય. સાધુ થયા, સત્સંગી થયા, હરિભક્ત થયા, ભગવાનના ભક્ત બન્યા તો ભગવાનને ગમે એ રીતનો સ્વભાવ રાખવો. ભગવાનને ન ગમે એવું આપણે વિચારીએ, બોલીએ, સાંભળીએ, જોઈએ, ખાઈએ, પીએ તો પછી સ્વભાવમાં વધારો થવાનો, ઘટાડો નહીં થાય. શ્રીજી મહારાજ હંમેશના માટે સ્વભાવનું, પ્રકૃતિનું, દોષોનું, ઇન્દ્રિયો અંતઃકરણનું ખંડન કરતા જ રહ્યા છે. માયાને પંચવિષયનું ખંડન કરતા રહ્યા છે. એટલે અહીંયા આગળ શ્રીજી મહારાજે કહ્યું કે તમારે સ્વભાવ ટાળવો હોય તો ઘણો કઠણ તો છે જ, પરંતુ દાદા ખાચરના પરિવારના સભ્યોને એવો સ્વાર્થ છે કે ભગવાનને અમારા દરબારમાં રાખવા છે. એમ આપણને જો સત્સંગનો સ્વાર્થ હોય, ભગવાનને આપણા નેત્રમાં, વાણીમાં, મનમાં, દિલમાં, દિમાગમાં, કાનમાં, જીવનના તમામ કાર્યમાં રાખવા હોય તો પછી સત્સંગનો સ્વાર્થ રાખવાની જરૂર છે. ભગવાન શેમાં રાજી છે એનો વિચાર કરીને આપણે સત્સંગ કરીએ તો પછી આપણે સત્સંગ માર્ગની અંદર આગળ વધી શકીએ અને આપણા સ્વભાવ ટળે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.